ભરૂચના દેવાંશ પટેલ નામના એક બાળક 8 જ વર્ષની એની ઉંમર હતી અને એણે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો હતો. ઘરમાં પોતે બેઠા હતા અને એ વખતે ઘરમાં એ ઘર સભા ચાલી હતી. ઘર સભા પૂર્ણ થયા પછી એના જે પિતાશ્રી હતા એ પિતાશ્રી એના માતુશ્રી સાથે, એના પત્ની સાથે એ પોતે નાનકડી ચર્ચા કરી રહ્યા હતા. હવે 8 જ વર્ષમાં બાળક દેવાંશ એના પિતા શું વાત કરી રહ્યા તે સાંભળતો હતો. એના પિતા એવું બોલ્યા કે એમની સાથે કામ કરનાર એક સહકર્મચારી, એના ઘરમાં એટલા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે, એ પ્રશ્નોથી એ વ્યક્તિ પોતે કંટાળી ગયા છે અને એમણે આત્મહત્યા કરવાનું વિચાર્યું છે. આ વાત જ્યારે દેવાંશે પોતે સાંભળી એટલે એણે તરત જ એના પિતા પાસેથી એ કર્મચારીનો ફોન નંબર લીધો અને કર્મચારીને ફોન કરીને પોતે કહેવા લાગ્યા કે આત્મહત્યા ક્યારેય ન કરાય, તમે નિયમ લો, આત્મહત્યા ક્યારેય નહીં કરું. હું તમને સત્સંગ દીક્ષા ગ્રંથ મોકલું છું, તેનો 41મો શ્લોક તમે દરરોજ વાંચજો, તમારા વિચારો બંધ થઈ જશે. આ બાળકે 8 વર્ષના બાળકને ક્યારે ખબર પડે? એણે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો, એણે ઓલા વ્યક્તિને સત્સંગ દીક્ષા ગ્રંથ મોકલ્યો અને એ સત્સંગ દીક્ષા ગ્રંથ એ સહકર્મચારી માટે સંજીવની સમાન થયો અને એમણે પોતે આત્મહત્યા કરવાનો વિચાર એ માંડી વાળ્યો. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા છે. આપણા જીવનમાં ગમે તેટલી મૂંઝવણ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા પ્રશ્ન આવે, પ્રશ્ન આપણા વ્યક્તિગત હોય કે સામાજિક હોય કે આર્થિક હોય કે કૌટુંબિક હોય, એ વખતે જો સત્સંગ દીક્ષા ગ્રંથનું આપણે શ્રવણ કરીશું, સત્સંગ દીક્ષા ગ્રંથનું એ આપણે જો પઠન કરીશું તો સત્સંગ દીક્ષા ગ્રંથ એવી સંજીવની છે, એવી જડીબુટ્ટી છે કે આપણા તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન એ આપણને ગ્રંથમાંથી પ્રાપ્ત થશે. આ તો બીજાને સમજણ આપવાની વાત થઈ, પણ ઘણી વખત આપણા જીવનમાં એવા વ્યક્તિગત પ્રશ્નો આવે જેમાં વ્યક્તિ પોતે ડિપ્રેશનમાં સરી જાય, ફ્રસ્ટ્રેશનમાં પોતે એ સરી જાય. એવા સમયે સત્સંગ દીક્ષા ગ્રંથ એ કેવું બળ આપે છે, કેવી હિંમત આપે છે. વિનીત ડોડિયા નામનો એક બાળક, એની ઉંમર 7 જ વર્ષની. હવે જ્યારે જન્મ થયો ત્યારે એના શરીરમાં જે મળદ્વાર હોય એ મળદ્વાર હતો નહીં, એટલે મળદ્વારનો માર્ગ એના શરીરમાં હતો નહીં. એટલે ડોક્ટરે ઘણા બધા ઓપરેશન એના શરીર ઉપર કર્યા અને અહીંથી નળી, પેટ આગળથી નળી કાઢી અને મળદ્વારનો માર્ગ એ બહાર કાઢવામાં આવ્યો. જન્મના બીજા જ દિવસે એ બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે એના બીજા દિવસે 3 મોટી સર્જરી એના શરીરમાં કરવામાં આવી. 10 જ વર્ષની ઉંમરમાં 10 જેટલી સર્જરી એના શરીર ઉપર કરવામાં આવી. 2020ની સાલમાં એને યુરિન બ્લેડરનો પ્રોબ્લેમ એ શરૂ થયો. સખત દુખાવો એના શરીરમાં થાય, ભલભલા હિંમત આવી જાય. એવી પરિસ્થિતિમાં આ વિનીત ડોડિયાએ પોતે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ શરૂ કર્યો. હવે આટલી ભયંકર પરિસ્થિતિ, મળદ્વારનો માર્ગ નહીં, 10 જેટલા નાના મોટા ઓપરેશનો એના શરીરમાં થઈ ગયા, છતાં પણ શરીર એનું સ્વસ્થ નહોતું, શરીર એને સાથ આપતું નહોતું. છતાં પણ આવા સમયે વિનીતના મુખારવિંદ ઉપર કોઈ પણ પ્રકારની ચિંતા નહોતી, કોઈ પણ પ્રકારનું દુઃખ નહોતું. ઘણા બધા એને પૂછ્યું કે વિનીત, આટલું બધું દુઃખ તને ભગવાને આપ્યું છે તો તને કોઈ દુઃખ નથી થતું? એ વખતે વિનીત પોતે બોલ્યો, એ ખરેખર આપણને બધાને પ્રેરણા આપે એવું છે. વિનીત પોતે બોલ્યો કે મને દુઃખે ખરા પણ હું ક્યારેય રડું નહીં, કારણ કે સત્સંગ દિશામાં મહંત સ્વામી મહારાજે 45મા શ્લોકમાં લખ્યું છે, ભગવાન કુરુતે યદ્ધિ હિતાર્થમેવ તત્સદા. ભગવાન જે કરે છે મારા સારા માટે કરે છે, મને કોઈ દુઃખ લાગતું જ નથી. આ 7 વર્ષના બાળકના જીવનમાં આ સમજણ ક્યારે આવી? આ સત્સંગ દીક્ષા ગ્રંથનો પ્રતાપ છે. આ સત્સંગ દીક્ષા ગ્રંથ એક આવી સંજીવની છે, એ વિષયકરણની ઔષધિ છે કે આપણા કોઈ પણ પ્રકારના પ્રશ્નોમાં એ આપણને હિંમત હારવા ન દે. પછી પોતે આગળ વાત કરે કે ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય છે, બસ હું એમને યાદ કરું છું, આ સત્સંગ દીક્ષા ગ્રંથે યાદ કરું છું અને રોજ હું આનંદમાં રહું છું. તો એક નાનકડો 7 વર્ષનો બાળક પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો પ્રભાવ કેટલો છે? આપણને એમ લાગે કે 315 શ્લોકમાં નાનકડો ગ્રંથ, પણ આ ગ્રંથનો પ્રભાવ એટલો બધો છે કે એક બેઠેલા અર્જુનને ઉભો કરી શકે એ આ ગ્રંથની તાકાત છે. તો આધ્યાત્મિક પીડતા એ આવા નાના નાના બાળકોના જીવનમાં એ આપણને જોવા મળે છે. તો સત્સંગ દીક્ષા ગ્રંથ એનો આપણે મહિમા સમજીએ તો મહંત સ્વામી મહારાજે જ્યારે ધનુર્માસનો પાઠ લખ્યો એમાં સત્સંગ દીક્ષાના જે સ્વામીએ મહિમા લખ્યા એ વાક્યનું આપણે વાંચન કરીએ ત્યારે આપણને પણ ખબર પડે કે સત્સંગ દીક્ષાનો મહિમા એ મહંત સ્વામી મહારાજના મનમાં કેટલો બધો છે. સ્વામીએ તારીખ 29 ડિસેમ્બર 2020 સ્વામીએ લખ્યું, સત્સંગ દીક્ષા શાસ્ત્ર એ મહારાજનું સ્વરૂપ છે. આપણે સત્સંગ દીક્ષા ગ્રંથ વાંચીએ ત્યારે સાક્ષાત મહારાજ એમાં બોલે છે. સત્સંગ દીક્ષા ગ્રંથનું આપણે પૂજન કરીએ ત્યારે સાક્ષાત શ્રીજી મહારાજનું આપણે પૂજન કરીએ છીએ.
સત્સંગ દીક્ષા ગ્રંથનો હોમાત્મક યજ્ઞ આપણે કરીએ ત્યારે સાક્ષાત આપણે ભગવાનને શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજને આહુતિ આપીએ છીએ. મહંત સ્વામી મહારાજ પોતે કહે છે, સ્વામીએ 16 ડિસેમ્બર 2020 ના રોજ લખ્યું કે સત્સંગ દીક્ષા ગ્રંથ જે વાંચશે, જે મુખપાઠ કરશે તેની મોક્ષ માર્ગે ગતિ થશે. ઋષિ મુનિઓ પોતે મોક્ષ મેળવવા માટે પોતે રાફડા થઈ ગયા, હજારો વર્ષો સુધી તપ કર્યું, છતાં પણ મોક્ષની ગતિને પામી ન શક્યા. સ્વામી બાપાએ આપણને સહેલામાં સહેલું સાધન આપી દીધું. સ્વામી કદાચ મુખપાઠ નહીં કરે, પણ સ્વામી કે પોતે વાંચશે. કદાચ એને ભણતા ન આવડતું હોય અને ગ્રંથનું વાંચન પોતે ન કરી શકતો, સ્વામી કોઈ શ્રવણ કરાવનારો હોય અને એ વખતે પોતે શ્રવણ કરે, સ્વામી કે એની મોક્ષ માર્ગે ગતિ જશે. સ્વામીએ પોતે બ્રહ્મ વિદ્યાના પાઠમાં પોતે લખ્યું, સ્વામી કે શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાના મનમાં જે હતું એ જ સત્સંગ દીક્ષામાં લખાયું છે. આપણે જો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવન ચરિત્ર વાંચવાનો કદાચ આપણને સમય ન મળે, કારણ કે આપણને છાપા વાંચતા હોઈએ, આપણે વોટ્સએપમાં ચેકિંગ કરતા હોય, આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હોય, આપણે આ બધામાં સમય કાઢતા હોય, કદાચ આપણને આ બધું વાંચવાનો સમય ન મળે. આમ તો આપણે વચનામૃત સ્વામીની વાતો અને ગુરુ પરંપરાના જીવન ચરિત્રો વાંચવા જ જોઈએ. પણ સ્વામી બાપા કહે છે કે શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાના મનમાં જે હતું એ લખાયું. 300-1500માં બીજું કાંઈ જ નથી લખાયું. શ્રીજી મહારાજને જે ઈચ્છા હતી, શ્રીજી મહારાજ આ પૃથ્વી પર જેના માટે આવ્યા હતા અને ગુણાતીત ગુરુ પરંપરાએ પોતાનો પરસેવો પાડી, અનેક વિઘ્નો સહન કરી, અનેક કષ્ટો સહન કરી અને એમણે જે કાર્ય કર્યું છે, એમણે જે અહીંયા પોતે આ પૃથ્વી પર જે કાર્ય માટે પધાર્યા છે, એમના મનમાં જે હતું એ બધું જ આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખાયું છે. બીજું સ્વામી પોતે વાત કરી છે કે સત્સંગ દીક્ષા એના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરનારને અક્ષર પુરુષોત્તમ દર્શનનો વિદ્વાન જાણવો. આજે વિદ્વાની ડિગ્રીઓ વેચાતી મળે છે, પણ અક્ષર પુરુષોત્તમ દર્શનનો વિદ્વાન આ ડિગ્રી આપનાર કોણ છે? આ કોઈ સામાન્ય વાઇસ ચાન્સેલર નથી, આ અક્ષરધામના વાઇસ ચાન્સેલર છે. આ મહંત સ્વામી મહારાજ આપણને ડિગ્રી આપે છે. આ મહંત સ્વામી મહારાજ ડિગ્રી આપે કોઈ સામાન્ય ડિગ્રી ન કહેવાય. એ મહંત સ્વામી મહારાજે જે સત્સંગ દીક્ષા ગ્રંથોનો મુખપાઠ કરાય, આપણે કદાચ એવી કેપેસિટી ના હોય અને કોઈને ઈચ્છા તો મુખપાઠ પણ કરી શકે, પણ સ્વામી કે એનો મુખપાઠ કરનારને અક્ષર પુરુષોત્તમ દર્શનનો વિદ્વાન જાણો. સ્વામી પોતે બોલ્યા કે સત્સંગ દીક્ષા શાસ્ત્રની હજારો તુલા કરીએ તો પણ ઓછી છે. સ્વામીના વાક્યને આધારે ઘણા બધા સત્સંગ સમુદાયમાં એ સત્સંગ દીક્ષાની તુલા થઈ. સૌથી પહેલી તુલા સ્વામી બાપાએ ત્યાં નૈનપુરમાં કરી હતી. સ્વામી બાપાએ ત્યાં તુલા કરી, એ પણ વિશિષ્ટ પ્રકારની તુલા હતી. ત્યાં બધા જે સાધકો સ્વામી બાપાની ત્યાં સેવામાં રોકાયા હતા, એ બધા સાધકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનું લેખન કાર્ય કર્યું અને એ સત્સંગ દીક્ષા ગ્રંથ મૂકી અને સત્સંગ દીક્ષાને તોલ્યો હતો. પણ સ્વામી બાપા પોતે બોલે છે કે સત્સંગ દીક્ષા શાસ્ત્રની હજારો તુલા કરીએ તો પણ ઓછી છે. તો કેટલો બધો મહિમા એ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો છે. સ્વામી બાપા પોતે બોલ્યા હતા કે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ ઇઝ ઇક્વલ ટુ અક્ષરધામ. અક્ષરધામ આપણે સ્વામી બાપાએ સહેજે ખિસ્સામાં લઈને આપણે અક્ષરધામ ફરીએ. જો આ સત્સંગ દીક્ષા ગ્રંથનું આપણે વાંચન કરીએ, આ સત્સંગ દીક્ષા ગ્રંથનું આપણે પઠન કરીએ, આ સત્સંગ દીક્ષા ગ્રંથનું આપણે શ્રવણ કરીએ, તો સ્વામી બાપા પોતે કહે છે કે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ એટલે સાક્ષાત અક્ષરધામનું ફળ આપણને પ્રાપ્ત થાય. અને છેલ્લે સ્વામી બાપાએ પોતે લખ્યું કે સત્સંગ દીક્ષા શાસ્ત્ર એ સર્વ શાસ્ત્રનો સાર છે. આજે જોઈએ આપણે હિન્દુ ધર્મમાં ઘણા બધા શાસ્ત્રો છે. એ શાસ્ત્રોનું વાંચન આપણે કદાચ જન્મે ત્યાંથી કરવા માંડીએ તો પણ આપણે 100 વર્ષનું આયુષ્ય ગણીએ તો પણ આપણે સંપૂર્ણ વાંચન ન કરી શકીએ. હવે સંપૂર્ણ વાંચન થાય, એમાંથી પાછો સાર કાઢવાનો. હવે દરેક ગ્રંથનો અલગ અલગ સાર હોય, એ સાર પાછો ભેગો કરીને એમાંથી સાર કાઢવાનો. આ તો કેના જેવું થયું? દૂધમાંથી ઘી કાઢવા જેવું થયું. હવે આપણે વાંચન જ પૂરેપૂરું ન કરી શકીએ તો સાર ક્યાંથી કાઢી શકીએ? એમાંથી પાછો એ બધા ગ્રંથોનો સાર ભેગો કરી અને એમાંથી પાછો સાર કાઢવાનો. આ તો કેટલું બધું અઘરું થઈ જાય. પણ મહંત સ્વામી મહારાજની મોટામાં મોટી કૃપા કે સમગ્ર શાસ્ત્રનો સાર એ આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપણને આપી દીધો. તો મહંત સ્વામી મહારાજ પોતે લખે છે કે સત્સંગ દીક્ષા શાસ્ત્ર એ સર્વ શાસ્ત્રનો સાર છે. તો સર્વ શાસ્ત્રના સારરૂપ એ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાની ભેટ આપી. તો આ રીતે અલૌકિક મહિમા એ સત્સંગ દીક્ષા ગ્રંથનો છે. જે વિદ્વાનોએ આ સત્સંગ દીક્ષાનો અભ્યાસ કર્યો છે, જેના હાથમાં સત્સંગ દીક્ષા પ્રાપ્ત થઈ છે, એ લોકો બધાએ કેટલું બધું એનો મહિમા કીધો છે. અમુક લોકોએ વાત કરી છે કે સત્સંગ દીક્ષા એ નિજની ઓળખાણ કરાવનાર ગ્રંથ છે.
આપણે કેવા છીએ, સત્સંગમાં આપણે કયા સ્ટેપ ઉપર છીએ એની ઓળખાણ કરાવનાર. એટલે દર્પણ સમાન જે અરીસામાં આપણને પ્રતિબિંબ દેખાય એમ સત્સંગ દીક્ષા એક અરીસા સમાન ગ્રંથ છે કે સત્સંગમાં આપણે કઈ જગ્યાએ ઊભા છીએ, કેટલી આપણે મંજિલ કાપવાની છે એ બધી જ ઓળખાણ કરાવનાર ગ્રંથ એ સત્સંગ દીક્ષા છે. સત્સંગ દીક્ષા એ આધુનિક જમાનાની સ્મૃતિ ગ્રંથ છે. સ્મૃતિ ગ્રંથ એટલે આપણે વિધિ નિષેધનો ગ્રંથ કહેવાય કે શું કરવું અને શું ન કરવું એ બધું સ્મૃતિ ગ્રંથમાં લખવામાં આવ્યું છે. તો આધુનિક જમાનાની સ્મૃતિ ગ્રંથ છે. કારણ કે આથી પહેલા જે સ્મૃતિ ગ્રંથો લખાયા એમાં કઈ વોટ્સએપ મોબાઈલ કેવો વાપરવો, કઈ રીતે વાપરવો એ બધું કાંઈ લખેલું ના હોય. પણ આજના જમાના પ્રમાણે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથ જોઈએ તો કયા પ્રકારે વાપરવું જોઈએ, આપણે સોશિયલ મીડિયા વાપરવું જોઈએ, બધી જ વાત મહંત સ્વામી મહારાજે આ ગ્રંથમાં કરી છે. એટલે આધુનિક જમાનાનો સ્મૃતિ ગ્રંથ એ સત્સંગ દીક્ષા છે. સત્સંગ દીક્ષા ગ્રંથ એ આદર્શ નાગરિક બનાવવાનું શાસ્ત્ર છે. આપણે ભારત દેશના નાગરિક છીએ તો ભારત દેશમાં કઈ રીતે રહેવું છે. મહંત સ્વામીએ પોતે એ શ્લોકોમાં લખે 251, 252, 253 સ્વામી પોતે લખે છે કે જે દેશમાં રહેતા હોઈએ એ દેશના જે પ્રશાસનના નિયમો પાડવા આપણી ફરજ છે. તો આદર્શ નાગરિક બનાવવાનું શાસ્ત્ર છે. સત્સંગ દીક્ષા ગ્રંથ એ આધુનિક માનવ ધર્મ શાસ્ત્ર છે. આપણે માનવ કઈ રીતે બનવું જોઈએ એની સમજણ, એનું માર્ગદર્શન આપણને સત્સંગ દીક્ષા ગ્રંથ આપે છે. સત્સંગ દીક્ષા ગ્રંથ એ નૈતિક દાર્શનિક ગ્રંથ છે.